श्री स्वामीनारायण भगवान की जय, महंत स्वामी महाराज की जय। बीएपीएस श्री स्वामीनारायण मंदिर आणंद ना रजत जयंती महोत्सव उपक्रमे खूब सुंदर आयोजन थयेलुं छे। अक्षर फार्म आणंद खाते बीएपीएस स्वामीनारायण मंदिरना संतो, कार्यकर्ताओं, स्वयंसेवको, युवाओ, भाई भाई सर्वे साथे रहीने खूब सुंदर रजत जयंती नगरનું निर्माण कर्યું છે, જે દ્વારા એક જ હેતુ છે કે સમાજને ખૂબ સુંદર પ્રેરણાઓ પ્રાપ્ત થાય અને દરેકનું જીવન ઉન્નત બને, દરેકના જીવનમાં સદગુણો પ્રેરાય, એ રીતે ઉત્કર્ષ થાય સમાજનો, એ હેતુથી એક તો ડ્રીમ હાઉસ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે સમાજની સુખાકારી માટે જે કાર્યો કર્યા છે, જેમ કે નર્મદા ડેમ બંધાય તે માટે એમના દાયકાઓ સુધીના પ્રયત્નો, મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો તે વખતે સમાજ સેવાઓ, ભુજમાં ભૂકંપ આવ્યો તે વખતે પુનર્વસન માટેની જે પ્રવૃત્તિઓ ઇત્યાદિ ખૂબ સુંદર રીતે એની રજૂઆત કરવામાં આવી છે, જે દ્વારા સમાજને સેવાની પ્રેરણા મળે છે। વળી વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના જીવન અને કાર્ય, એમના જીવનના અનંત સદગુણો જે સત્શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતમાં સંતના લક્ષણ કયા છે એવા સંત, એની પણ સુંદર રજૂઆત ઇમર્સિવ શો દ્વારા થયેલી છે। વિશેષ યુવાનો અને કિશોરોને સોશિયલ મીડિયાથી જાગૃત રહેવા માટે, ગેજેટ્સથી જાગૃત રહેવા માટે એની આડઅસરો શારીરિક, માનસિક, આંતરિક સ્વાસ્થ્ય માટે કેટલી ખરાબ છે એ બધી વાત પણ સુંદર પિંજર શો દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાંથી પણ યુવાનોને ખૂબ સુંદર પ્રેરણા મળે છે। કાર્યકર અભિવાદન સમારોહ પણ થયો, હરિભક્તોનું પણ સન્માન થયું કે જેમણે છેલ્લા 25, 40, 50 વર્ષથી આ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આણંદના તમામ નાની મોટી પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર રસ લઈને સેવાઓ આપી છે, પોતાનો સમય, શક્તિ આપ્યા છે। એટલે આવી રીતે આ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આણંદના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે સમાજને વિશેષ સદગુણે યુક્ત કરવાનો એક પ્રયત્ન ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુહરિ મોહન સ્વામી મહારાજના આશીર્વાદથી થઈ રહ્યો છે। તમારા માધ્યમથી પણ આવી સુંદર સારી વાતો લોકો સુધી પહોંચે તો તમે તમારા માટે પણ અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ। સૌને જય સ્વામિનારાયણ।